જાન લીધા વગરની વહી ગઈ છે. ઊંચી પતિની ચીકણી. વ્યસન શું કે તમાકુ જીવ લેવાનું છે પણ ડોહ્યું છે ને એ સમજે નહીં. મામેરું હોય કે ન હોય પોતળો તો લેવો પડે ભાઈ. હેરખો હવારમાં જાનમાં જવાનું તો બદલે બોલો આ ત્યાં લેવા વાડીએ ખાતર નાખવા લાવ્યા બોલો. રોમ રોમ ભાઈઓ. ગુડ મોર્નિંગ મંડળીને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે સવારમાં છે ને બહુ છે ને ધાંગ્યા થઈ ગયા હતા. પાણી નથી જરીકે અને છે ને ગામડામાં પાણીની બહુ પ્રોબ્લેમ રહે અને બધું છે ને ઘરની સાફ સફાઈ કરવાની હતી કારણ કે ચકલા બધું અહીંયા આપણે રહી નહીં ને ચકલા ને બધું એવું રહે બરાબર. અને એ બધું છે ને અહીંયા બધું ખેરે ને એવું બધું કરતા હતા એટલે હવે બધું છે ને સાફ સફાઈ કરી અને તમને હાલો મારો ઘરનો ટૂર કરાવો. ચાલો ભાઈ. જો અહીંથી ડેલો ભાઈ જો આ અમારું ફળિયું છે. જો આ ડોલું બધું ભરીને એ બધી અમે છે ને આગળ પહેરીને જો વહેરી બહેરી બધું સાફ કર્યું બરાબર. બધી સાફ સફાઈ કરી. આંબા બતાવો જો. આ એક આંબો છે આનું નામ અમે તોદત રાખેલું છે. ઓલો મારો ભત્રીજો છે ને એના નામે. આ એક આંબો છે ને આનું નામ પરેશ છે. આ એમ પોતે જો એટલો થઈ ગયો છે. આ છે ને સોંપેલો આંબો છે મતલબ ગઠલાનો. આ કલમ છે અને આ મારા ભાઈ ડૉક્ટરના નામે અરવિંદના નામે. અને આમાં છે ને હવે ખબર નહીં આ પહેલો વેલો આંબો છે ને આમાં છે ને મોરે આવી ગયા છે. બતાવો જા મોરે આવી ગયા છે. પણ બધા એવું કહે કે પહેલો વેલો મોર આવે ને એટલે ખેરવો પડે. આપણને ભાઈ ખબર નથી પડતી એમાં કાંઈ. જોઈએ હવે શું થાય. અને થાકી એટલે છે ને નાવાનું હજી બાકી છે. ને આજે છે લગ્નનો બીજો દિવસ એટલે કે મામેરું ભરવાનું છે ને અમારે આગળ મામેરું લઈને જવાનું છે. નાહીને હમણાં આગળ મામેરું ભરવા જવાનું છે. તમને બધું બતાવી. જો આ એટલું સાફ સફાઈ કરી મરી જાય હો ભાઈ. ક્યાં વાત કરે. એટલું સાફ સફાઈ કરીને પહેલાં છે ને બધા પાણી છાંટ્યું ભાઈ હાવણાથી બધું ઓલું કર્યું અને પછી પોતું માર્યું. કેવું લાગ્યું મારું ઘર એકવાર કમેન્ટ કરજો. એકદમ દેશી સ્ટાઇલ. અત્યારે કોઈ નથી અમે આવતા. દર દિવાળીમાં ફૂલ ફેમિલી આવીએ ને ત્યારે બહુ મજા આવે. તો આવું બધું છે. અને હાલો હવે અહીંથી છે ને આપણે હું નાહી લઉં. નાહીને તૈયાર થઈ જાઉં. ઇન્સર્ટ મારીને પછી જવાનું છે મામેરું ભરવા. આજે કેટલું કામ છે ખબર મામેરું. અચ્છા. બપોરે વર વિહાનો ખર્ચ એટલે કે જમણવાર. ઠીક છે. પછી કાઢશે ફૂલેગો ડાન્સ કરવાના છે. 3 વસ્તુ છે આજે. અને કાલે જવાનું છે જાન લઈને. તો જોઈએ તમને આગળ નાહી ધોય ને પછી મામેરામાં જાવ ને એટલે તમને બધું મળી જાય મામેરામાં. મામેરું હોય કે ન હોય પોતળો તો લેવો પડે ભાઈ. હેરખો જો નાનું એવું અંદર 2 ડાંડા છે. એક ભેંસ છે બીજી ભેંસ છે. મામેરિયા થઈ ગયા છે તૈયાર એકદમ. ઇન્સર્ટ મારી નવા કપડા પહેરીને અંતર છાંટીને ગૌતમભાઈ જુઓ. અને અહીંથી વાડીઓ માલી હાલીને જવાનું છે. અમારે મામેરિયાતનો ટેમ્પો આખો રોડ ઉપર ઊભો છે ને એમાં ટેમ્પામાં ચડીને પછી જવાનું છે જ્યાં લગ્ન છે ને મામેરો લઈને. તો મામેરું ભરવાનું બાકી છે પણ બપોરનું જમણવાર થઈ ગયું છે. જમીને આવ્યો તો ઘરે હતા. અમારે ગૌઢામાં છે ને બજારના શું કહેવાય વ્યસની છે. બજાર મતલબ ચીકણી એના વ્યસની છે તો ખૂટી ગઈ. મને કીધું બજાર લઈ આવી દે ફટાફટ ગામમાં લે. હું હાલીને પાછો ગામમાં આવ્યો દુકાને બજાર લેવા. જો આમાં શું લખ્યું છત્તી પતિની ચીકણી. ઊંચી પતિની ચીકણી. વ્યસન શું કે તમાકુ જીવ લેવાનું છે પણ ડોહ્યું છે ને એ સમજે નહીં. ડોહ્યું ને એ નાકમાં મોઢામાં નાખી જ દે બજારો પછી લીધા લીધ કરે. હવે તડકો થઈ ગયો બહુ. પોરો ખાવા આવ્યા હતા ઘરે. હજી મામેરું ભરવાનું બાકી છે.
ગુડ મોર્નિંગ દોસ્તો. આજે થઈ ગયો છે બીજો દિવસ અને આજની ગુડ ન્યૂઝ આપું. અમને જાન લીધા વગરની વહી ગઈ છે. क्या बात कर रहे हैं? હવે સૂઈ ગયા ને કાલ રાતે છે ને બહુ ઊંઘ નથી આવી, કેમ કે ઠંડી એટલી પડી હતી ને ગોદડા હતા ને એ ઠંડા થઈ ગયા હતા. અને આ ત્રણ ગોદડા ઓઢીને ઉતા ને છે ને સવાર પડી ગઈ વહેલા ઊંઘમાં ને ઊંઘમાં. એટલે આજ છે ને જાન વહી ગઈ લીધા વગરની. તો આપણે ગાડીનું સેટિંગ કરશું ને તો એમાં જવાની ગાડી લઈને જવું પડશે જાનમાં. અને આ જવો આ ભાઈના લીધા થઈ ગઈ જાન. આ ભાઈ જગેડા નહીં અમને ઊંઘમાં ને ઊંઘમાં, એટલે ભાઈ છે ને જાન વહી ગઈ. શું કેવું તમારું? અમારે કાંઈ નથી કેવું, જાન ગઈ નથી. તો હું થયું? તમે લેટ ઉભા છા તે એમાં જાન વહી ગઈ. તમે લેટ ઉભા થયા તો ઊંઘ આવે તો હું તો પડે ને ભાઈ. અને મને હવે બ્રશ કરવો બધા જ બ્રશ જ કર્યું છે. હું તો ગરમ પાણી આમ જો બ્રશ કરીને આવ્યો, ગરમ પાણીથી બ્રશ ને મોઢું બધું ધોઈને આવ્યો. નાવાનું બાકી છે પણ હવે નાઈને તૈયાર થઈને જાય જાનમાં ગાડી લઈને. મને તો ખબર જ હતી કે તમે મને રમાડીને વહી ગયા છો, અહીંયા બ્રશ કરવા નહીં આવે એટલે મેં કરી લીધું. તો અહીંયા ઠંડુ પાણી હોય તો કેમ બ્રશ કરવું ભાઈ? ને ગરમ પાણી આપે તો કરી લેવાનું હોય ને ભાઈ. ગામડાના માણસોને ઠંડા પાણી ન લાગે. अच्छा हमको सिखा रिया है. હવે વહેતો પડે નહીં હવે. હાલો ભાખરી ખાવાની છે, ભાખરી ખાઈને તૈયાર થઈને પછી નીકળવાનું છે જાનમાં. નાવાનું તો હોય ને, નાઈને પછી ભાખરી ખાઈને નીકળીએ ગાડી લઈને. બપોર થાય તો ભાઈ આવીને પાછું આજે જવાનું છે સુરત. આ ભાઈને જવાનું છે, કાલે એક્ઝામ છે કોન્સ્ટેબલની. શું લાગે થઈ જાય કે કોન્સ્ટેબલમાં? એમ તો વાંધો નહીં. એ કે લાગે તો જ ઘા, નકે બાવળિયામાં ઘા એ કે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस હવારમાં જાનમાં જવાનું હતું ને બદલે બોલો આ ત્યાં લેવા વાડીએ ખાતર નાખવા લાવ્યા બોલો. ખાતર ને ઠેલે લઈને આ લઈને આવ્યો. આ છે ને ખેડૂતનો દીકરો મોટો હારો અહીંયા લઈને આવ્યો ખાતર ને ઠેલે લઈને. શાંતિ રાખ ને ભાઈ, ખબર તું આવ્યો આગળ યા નખા આવ્યા ને પાછા. એ આ હું છું. ચાલો આવવા જો જોઈ લે. આ ખેડૂતો છે ને મારા બેટાને કાંઈ શરમ નહીં, ગમે ના ગાડીઓ ભરાવી દે, ગમે એટલો વજન હોય ને તોય તે. ભાઈ જો આપણે આ બીજી વાડી છે. હવે આ લેવડાવશો કોણ? લેવરાવું, શાંતિ રાખો, થોડોક શૂટ કરવા છે. એક હાથે લેવાય જાય, એઠી ફગાવી દઈ ન લે. આવું છે ભાઈ. હવે બોલો, હવે હવે કઈ ઠેલી રીંગણા ઉતારવાનું છે? હવે જવાનું છે કે જવાનું જોઈએ ને, રીંગણા ઉતારીને આપણે જઈએ. ભાઈ સુરત રીંગણા લેતા જવાના છે ઘરના. એટલે યાર રીંગણા થોડાક ઉતારી લઈ, કેમ કે બોર કોઈ ટાઈમ નહીં મળે જાનમાં જવું. એટલે નથી નક્કી નહીં કેટલા વાગે આવીને. 5 વાગ્યાનો સુરતનો ટાઈમ હોય. રીંગણા કેવાક છે બધા બતાવી તો. વાહ ભાઈ વાહ. ભાઈ આપણે રીંગણાનું શાક ખાતા નથી. છૂ 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 છૂ. રીંગણાનું શાક આપણે ખાતા નથી પણ ઓળો ખાઈ લઈ. રીંગણા આપણને ન ભાવે. રીંગણા ઘડીકમાં મળી છે. કેટલાના ભાઈ આપ્યા રીંગણા? 50 કિલો લેવા એટલો ને હાલતી ના થાવ. લવા ગજબ બેજતી હે. સાની મીનો ફોન એસવા ને બેઠો હું કઈ. ભાઈ જો રીંગણા ઉતાર લીધા છે તમે જોવો. રીંગણા ખાલી છે ને દેશી. માર્કેટમાં લેવા જાય મારા બેટા ઇન્જેક્શન મારીને આપે ને કલર કરીને આપે. દેશી નો ખાઈ અહીંથી લઈ જાય. ભેર હાલ ભાઈ રીંગણા એટલા તો બહુ એટલા તો ખાઈને ખૂટશે નહીં. આ બધાનો ઓળો કરી નાખવાનો છે સુરત જઈને, ડુંગળી બુંગળી નાખીને. ભાઈ હવે છે ને મોડું થઈ ગયું છે. અહીંથી રીંગણા ઉતારી લઈ, ઘરે જઈને સીધી ભાખરી ખાઈ લઈ, નાહીને કપડાં બદલાવીને સીધા હવે જાનમાં જઈને તમને મળું સીધો હું જાનમાં. બરોબર? ભાદરોડ સમૂહ લગ્નમાં. મોટા જમીનદાર આવ્યા. ઘર ભેગું થાને ભાઈ.
ફાઇનલી લગ્ન પતી ગયા, સમૂહ લગ્ન ને હવે ઠેલા બેલા લઈને આવી ગયા છીએ બધું પેક કરીને. અમારા ભાઈ ને બધા અત્યારે તો ગામડેથી સુરત જવાનું ને મોઢા જો બધાના ગમે નહીં હોય ગામડેથી સુરત જવાનું ગમે નહીં. પછી હવે છે ને ભાઈ ગામડેથી સુરત જાય છે, બસની વાટે અહીંયા ઊભા છે ગામના સ્ટેશન ઉપર. અને હવે છે ને ડાયરેક્ટ તમને મળું હું સવારે, કેમ કે થાકી ગયા છે ઓલરેડી ને હવે હું વ્લોગ અત્યારે શૂટ નથી કરવાનો. ડાયરેક્ટ આ વ્લોગને અહીંયા હું પૂરો કરી દઈ. ડાયરેક્ટ કાલે સવારે નવા વ્લોગથી આપણે શરૂઆત કરશું. તો તમને જો મારા વ્લોગ ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.